પાછલા દિવસોમાં વડોદરા શહેરમાં જુદી જુદી જગ્યાએ ખાસ કરીને મહિલાઓ રાત્રિના 8 સાડા 8ના અરસામાં વોકિંગ માટે કે કોઈ બીજા કામ અર્થે બહાર નીકળ્યા હોય ત્યારે તેને ટાર્ગેટ બનાવીને તેના ગળામાં પહેરેલા મંગળસૂત્ર કે ચેન જૂટવી જવાના બનાવો બનેલા. અમારી ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમ આ બાબતે હ્યુમન સોર્સિસથી ટેકનિકલી અને સીસીટીવીના આધારે આ ટીમો કરી અને ગુનેગારોને શોધવા પાછળ પ્રયત્નશીલ હતી, જેમાં ગઈકાલે અમને સફળતા મળી છે. વડોદરાના જ રહેવાસી એવા એક આરોપી તારાસિંહ કલ્લુસિંહ બાવરી અને બીજા છે દિલદારસિંહ તુફાનસિંહ બાવરી, આ બંનેને અમે ઝડપી પાડ્યા છે અને તેની પાસેથી 7 ગુનાનો મુદ્દામાલ મળ્યો છે અને વડોદરા શહેરના જ 7 ચેઇન સ્નેચિંગના ગુના ડિટેક્ટ થાય છે. એ ગુના જોવા જઈએ તો કપુરા પોલીસ સ્ટેશનનો એક ગુનો છે, વારસિયા પોલીસ સ્ટેશનનો એક ગુનો છે, બાપોદ, કપુરા, પાણીગેટ વગેરે પોલીસ સ્ટેશનના બીજા ગુના મળીને ટોટલ 7 ગુના ડિટેક્ટ થાય છે. એમાં 6 ચેઇન અને 1 મંગળસૂત્ર તથા એક મોટરસાઇકલ હીરોનો કબજે કરવામાં આવેલ છે. ટોટલ જોઈએ તો 7,27,000નો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે. આ 2 આરોપીઓને પકડવામાં આવેલ છે. તેને આગળ જ્યાં તપાસ થઈ રહી છે એ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવશે અને પોલીસ સ્ટેશન લેવલે આગળની વધુ તપાસ કરવામાં આવશે. આ લોકોની એમો ખાસ કરીને મહિલાઓને ટાર્ગેટ બનાવવાનો એમો હતો અને ખાસ કરીને જે 8 સાડા 8ના અરસામાં પોતે મોટરસાઇકલ લઈને નીકળતા જે તારાસિંહ છે અને બીજો આ જે દિલદારસિંહ છે, એ બંને એક મોટરસાઇકલ ચલાવતો હોય તો બીજો માણસ પાછળથી મહિલાના ગળામાંથી ચેન ખેંચી લેતો અને ભાગી જતા. ઘણા કિસ્સામાં એવું પણ બનેલું છે કે મહિલાને ટાર્ગેટ કરતી વખતે એક આરોપી નીચે ઉતરી જાય અને બીજો આરોપી આગળ મોટરસાઇકલ લઈને એની રાહ જોતો હોય. એ રીતે પણ ચેન સ્નેચિંગ કરી અને દોડીને મોટરસાઇકલ જે આગળ એનું ઊભું હોય ત્યાંથી એ રવાના થઈ જતા હતા. આ ગુનાનો મુદ્દામાલનો નિકાલ કરવા માટે એને આરોપી તરીકે સોનીઓ કોઈ ઓળખી જાય એટલા માટે તેના માતા પિતાનો પણ તેઓ ઉપયોગ કરતા હતા. આ લોકોની ક્રિમિનલ હિસ્ટ્રી પણ છે. દિલદારસિંહ વિરુદ્ધમાં અગાઉ 13 ગુના છે જે આ જ પ્રકારના છે, જેમાં ગાંધીનગર જિલ્લાના, પંચમહાલ જિલ્લાના અને વડોદરા શહેરના મકરપુરા, વારસિયા, વાડી પોલીસ સ્ટેશનમાં ગુના પણ અગાઉ દાખલ થયેલા છે. જ્યારે આ તારાસિંહ છે એ ગયા વર્ષે કાકણપુર પંચમહાલમાં જે મોટી 14 લાખની ઘરફોડ થયેલી એમાં પણ એ ઇન્વોલ્વ હતો અને તેમાં તેને પકડવામાં આવેલો અને જે તે વખતે તેને પાછા પણ થયેલી હતી. જે આમાં જે લોકોએ સોના ચાંદીની ખરીદી કરી છે લોકોનો પણ સામેલ કરવાનું છે આરોપી તરીકે? બિલકુલ, અમે જે આરોપીઓ છે એની પાસેથી અત્યારે તો રિસીવર પાસેથી મુદ્દામાલ કબજે કર્યો છે. આગળ એમની પૂછપરછ દરમિયાન જો એનો ગુનાહિત રોલ હશે અને એને ખબર હોવા છતાં કે આ ચોરીનો માલ છે તેમ છતાં તેણે લીધો હશે તો ગુનાના કામે એની પણ ધોરણસરની કાર્યવાહી કરવામાં આવશે. 2 આરોપી છે કે બીજા? 2 આરોપી અત્યારે છે. તપાસ દરમિયાન કદાચ કોઈ બીજા પણ નીકળી શકે.